શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ જીવનદીપમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયામાં સાંભળવાના છીએ શુક્રવાર સ્પેશિયલ માં વૈભવ લક્ષ્મી વ્રતની કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો। આપ આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપના સુધી સૌ પ્રથમ પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત। બોલો શ્રી લક્ષ્મી માતાની જય। મિત્રો, માં વૈભવ લક્ષ્મી વ્રત કથા 11 કે 21 શુક્રવાર સુધી કરવાનું હોય છે। શુક્રવારે સવારથી જ આ વ્રત કરનાર ભાઈ બહેનોએ માં વૈભવ લક્ષ્મીનું સ્મરણ કરતું રહેવું જોઈએ। પછી સાંજે સંધ્યા સમયે માતા લક્ષ્મીનું પૂજન કરી આ વૈભવ લક્ષ્મીની કથા સાંભળવી જોઈએ। અષ્ટલક્ષ્મી માતાનું સ્મરણ કરવું જોઈએ। અષ્ટલક્ષ્મીમાં જય ગજલક્ષ્મીમાં, જય આદ્યલક્ષ્મીમાં, જય વિજયલક્ષ્મીમાં, જય ઐશ્વર્યલક્ષ્મીમાં, જય ધાન્યલક્ષ્મીમાં, જય સંતાન લક્ષ્મીમાં, જય વેદ લક્ષ્મીમાં। આ અષ્ટલક્ષ્મી માતાનું સ્મરણ કરી પૂજન કરી ત્યાર પછી શ્રી યંત્રની પૂજા કરવી જોઈએ અને ત્યારબાદ લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો જોઈએ। હે માં લક્ષ્મી દેવી, તમે વિષ્ણુને અતિ પ્રિય છો, તમે ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલા છો। હે માં લક્ષ્મી દેવી, મારા પર કૃપા કરજો। આ પ્રમાણે માતા લક્ષ્મીનું પૂજન કરી સ્મરણ કરી અને ધૂપ દીપ નૈવેદ્ય ખીરનો પ્રસાદ ધરી માતાજીના ચિત્ર, ફોટો કે મૂર્તિ સામે આ વૈભવ લક્ષ્મી વ્રતની કથા સાંભળવી તથા ઘરના સૌ સભ્યને સંભળાવવી। મિત્રો, હવે આપણે સાંભળીએ માં વૈભવ લક્ષ્મી વ્રતની કથા। બોલો વૈભવ લક્ષ્મી માતાની જય। એક ઘણું મોટું શહેર હતું। આ શહેરમાં લાખો માણસો રહેતા હતા। પહેલાના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને આનંદથી બેસતા હતા, પણ અત્યારે નવા જમાનામાં માણસોનો સ્વભાવ જુદો જ થઈ ગયો છે। આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા। કુટુંબના માણસોને પણ કોઈને કોઈની પડી ન હતી। ભજન કીર્તન, ભક્તિ, પરોપકાર, દયા, ભાવ, પ્રેમ આવા સંસ્કારો લુપ્ત થઈ ગયા હતા। શહેરમાં બંદીઓનો પાર ન હતો। દારૂ, જુગાર, રેસ, સટ્ટો, વ્યભિચાર, ચોરી, લૂંટફાટ વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા। કહેવત છે ને કે હજારો નિરાશાઓમાં એક તો આશા છુપાયેલી હોય જ છે, તેમ આટલી બધી બંદીઓ હોવા છતાં પણ શહેરમાં કોઈ સારા માણસો પણ રહેતા હતા। તેમાં આવા સમયમાં સારા માણસોમાં શીલા અને તેમના પતિનું પણ નામ હતું। શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી। તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો। શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવન જીવતા હતા। તેઓ કોઈ પણની નિંદાકુથલી કરતા નહીં અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા। એઓનો સંસાર આદર્શ સંસાર હતો અને તે શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા। શીલાનો સંસાર આવી રીતે સુખપૂર્વક ચાલી રહ્યો હતો, પણ કહેવાય છે ને કે કર્મની ગતિ ન્યારી છે। વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી। માણસનું ભાગ્ય ઘડીકમાં રાજાને રંક બનાવે છે અને રંકને રાજા બનાવી દે છે। માટે શીલાના પતિના આગલા જન્મના કર્મો ભોગવવાના બાકી હતા। તેમણે નબળી સોબત થઈ ગઈ અને કહ્યું છે ને કે સંગ તેવો રંગ, જેવી સોબત તેવી અસર। તેમ શીલાના પતિને રાતોરાત કરોડપતિ થવાના સ્વપ્ન દેખાવા માંડ્યા। આથી તે અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો। જેમ કે રસ્તે રખડતા ભિખારી જેવી તેની હાલત થઈ ગઈ। શહેરમાં દારૂ, જુગાર, ચટ્ટો, રેડ, ગાંજો, લૂંટફાટ વગેરે આદતોએ ઘર કર્યું હતું। તેમાં શીલાનો પતિ પણ ફસાયો।
ભાઈબંધ દોસ્તો સાથે તેણે પણ દારૂ પીવાની લત લાગી. રાતોરાત પૈસાદાર થવાના લોભે દોસ્તીની ચઢામણીથી તેણે રેસ, જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો. એટલે થોડા ઘણા બચેલા પૈસા, પોતાની પત્નીના દાગીના બધું રેસ જુગારમાં ગુમાવી દીધું. આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો. તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરાનો વારો આવ્યો. સુખેથી ખાવા પીવાની બદલે 2 ટાઈમ જમવાના પણ સાસા પડવા લાગ્યા અને શીલાને પતિની ગાળું ખાવાનો વખત આવ્યો. શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી. તેને પોતાના પતિના આવા વર્તનથી ખૂબ જ દુઃખ થયું, પણ તે ઈશ્વર ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી. કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે, એટલે દુઃખ પછી સુખ જરૂર આવશે એવી શ્રદ્ધા સાથે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી. આવી રીતે શીલા અસહ્ય દુઃખને સહન કરતા કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી. ત્યારે એક દિવસ બપોરે તેને બારણે આવીને કોઈ ઊભું રહ્યું. શીલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે, મારે ત્યાં અત્યારે કોણ આવ્યું હશે? તેમ છતાં બારણે આવેલાનો આદર કરવો એવા આર્ય ધર્મના સંસ્કાર જેના જીવનમાં હતા તે શીલા તે સંસ્કારથી રંગાયેલી હતી. શીલાએ ઊભા થઈને બારણું ઉઘાડ્યું. જોયું તો સામે એક માજી ઊભેલા હતા. માજી ઉંમરમાં મોટા દેખાતા હતા, પણ એમના ચહેરા ઉપર અપાર તેજ નીતરતું હતું. એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું. એમનો ભવ્ય ચહેરો કરુણ અને પ્રેમથી છલકાતો હતો. તેમને જોતા જ શીલાના મનમાં અપાર શાંતિ વળી. જો કે તે માજીને ઓળખતી ન હતી, છતાં પણ માજીને જોતા જ તેમના મનમાં આનંદ આનંદ છવાઈ ગયો. તેણે માજીને આવકાર આપીને ઘરમાં લીધા અને માત્ર ફાટેલી તૂટેલી એકની એક ચાદર જે હતી તેના પર ચાદર પર ચંકોસથી બેસાડ્યા. માજીએ કહ્યું કે કેમ શીલા, મને ઓળખી નહીં કે શું? ત્યારે શીલાએ સંકોચથી કહ્યું કે માં, તમને જોતા જ બહુ આનંદ થાય છે, શાંતિ લાગે છે. એમ થાય છે કે જેણે ઘણા દિવસોથી હું તમને શોધતી હતી તે તમે જ છો, પણ કાંઈ ઓળખ પડતી નથી. માજીએ હસીને કહ્યું, કેમ ભૂલી ગઈ? દર શુક્રવારે લક્ષ્મીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું. ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ. પતિ અવળે રસ્તે ચડી ગયો એટલે શીલા દુઃખી થઈ ગઈ અને માં લક્ષ્મીજીના મંદિરમાં જતી પણ ન હતી. બહારના લોકો સાથે ભળતા તેને શરમ આવતી હતી. તે યાદ કરવા લાગી, પણ આ માજી યાદ ન આવ્યા. આથી માજીએ કહ્યું, તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી, હમણાં તું દેખાતી નથી. એટલે મને થયું કે તું કંઈક સાજી માંદી તો નથી થઈ ગઈ ને? આમ વિચારીને હું તારી ખબર કાઢવા આવી છું. માજીના અતિ પ્રેમાળ શબ્દો સાંભળી શીલાનું હૃદય પીંગળી ગયું. તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. માજી આગળ તે ધ્રુજકે રડવા લાગી. આ જોઈને માજી તેની નજીક ગયા. તેની માથે હાથ ફેરવીને સાંત્વના આપતા કહ્યું. માજીએ કહ્યું, બહેન, સુખ અને દુઃખ તો તડકા છાયા જેવા છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે. તો હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે. તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ ઉપાય મળી આવશે. માજીની વાત સાંભળીને શીલાના મનને ઘણી શાંતિ થઈ. તેણે માજીને કહ્યું, માં, મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતો. પતિ પણ સુશીલ હતા. ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમે સંતોષ હતા. અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા. પણ અમારું ભાગ્ય ફૂટ્યું હશે તે મારો પતિને ખરાબ સંગત થઈ
અને ખરાબ સંગતને કારણે દારૂ, જુગાર, ચટ્ટો, રેસ, ગાંજો વગેરે ખરાબ લતે ચડીને તેમણે બધું પાયમાલ કરી નાખ્યું અને અમે અત્યારે રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ. માજીએ કહ્યું, બહેન, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા જ કરે છે. વળી કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે. દરેક માણસે કરેલા કર્મો તો ભોગવવા જ પડે છે. માટે તું ચિંતા ન કર. હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે. તું તો લક્ષ્મીની ભક્ત છે. મા લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાની દેવી છે. પોતાના ભક્તો ઉપર હંમેશા દયાભાવ રાખે છે. માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીનું વ્રત કર, જેથી સૌ સારાવાના થશે. મા લક્ષ્મીનું વ્રત કરવાની વાત સાંભળીને શીલાના મુખ ઉપર ચમક આવી ગઈ. તેણે પૂછ્યું, મા લક્ષ્મીનું વ્રત કેવી રીતે થાય તે મને કહો. હું તે વ્રત જરૂર કરીશ. માજીએ કહ્યું, બહેન, મા લક્ષ્મીનું વ્રત તો ખૂબ જ સહેલું છે અને વરલક્ષ્મી વ્રત અથવા વૈભવલક્ષ્મી વ્રત કહેવાય છે. આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને તે સુખ, સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે. આમ કહીને માજીએ વૈભવલક્ષ્મીની વ્રતની વિધિ કહી સંભળાવી. બહેન, વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું સાદું વ્રત છે, પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે, એટલે તેને તેનું ફળ મળતું નથી. ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું, પણ એવું નથી. વ્રતો હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ, તો જ તેનું ફળ મળે છે. સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ જો તેનું ફળ મળતું હોત તો આજે બધા લાખોપતિ બની ગયા હોત. સાચી વાત તો એ છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ. વ્રતની ઉજવણી પણ વિધિસર અને શાસ્ત્રીય રીતે કરવી જોઈએ, તો જ આ વૈભવલક્ષ્મી વ્રતનું ફળ મળે છે. આ વ્રત દર શુક્રવારે કરવું. વ્રત કરનારે નાઈ ધોઈ સ્વસ્થ કપડાં પહેરવા અને મનમાં જય મા લક્ષ્મી, જય મા લક્ષ્મી એમ બોલવું. કોઈની નિંદા કરવી નહીં. દીવાબત્તી ટાણે હાથ પગ ધોઈને એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું. સામે પાટલો ગોઠવવો અને તેના ઉપર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો. તેના પર ચોખાની નાની ઢગલી કરવી. તે ઢગલી પર પાણી ભરેલો ત્રાંબાનો લોટો મૂકવો. લોટા ઉપર નાની વાટકીમાં એક સોનાનો દાગીનો મૂકવો. સોનાનો ન હોય તો ચાંદીનો પણ ચાલે, અથવા ચાંદીનું પણ ન હોય તો રોકડો રૂપિયો મૂકવો, તે પણ ચાલે. પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવવી. મા લક્ષ્મીજીના ઘણા સ્વરૂપ છે. વળી મા લક્ષ્મીજી શ્રીયંત્રથી જ રીઝે છે, એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા. ત્યારબાદ લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો અને ત્યાર પછી વાટકીમાંનો દાગીનો કે રૂપિયો, હળદર, કંકુ અને ચોખા ચઢાવીને પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચઢાવવું. સાંજે બનાવેલી મીઠી કોઈ વસ્તુ પ્રસાદમાં ધરવી. ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે. પછી આરતી ઉતારવી અને 11 વાર સાચા હૃદયથી જય મા લક્ષ્મી, જય મા લક્ષ્મી એમ બોલવું. પછી પ્રસાદ વહેંચવો અને ત્યારબાદ વાટકીમાંનો દાગીનો કે રૂપિયો કાઢી લેવો. લોટાનું પાણી તુલસી ક્યારે ચઢાવી દેવું. ચોખા પક્ષીઓના ચણમાં નાખી દેવા. આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે. આ વ્રતના પ્રભાવથી સઘળા દુઃખ દૂર થાય છે. ધનની રેલમ છેલ થાય છે. સંતાનની પણ પ્રાપ્ત થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે. કુંવારી કન્યાઓના કોઢ પૂરા થાય છે. શીલા આ સાંભળીને ખુશ થઈ ગઈ. પછી પૂછ્યું, માં, તમે મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી
તે હું જરૂર કરીશ, પરંતુ આ વ્રત કેટલો વખત કરવું તથા તેનું ઉજવણું કઈ રીતે કરવું તે કૃપા કરીને મને જણાવો. ત્યારે માજીએ કહ્યું, ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું, પરંતુ તે વાત સાચી નથી. વૈભવલક્ષ્મી વ્રતમાં લક્ષ્મીજીનું વ્રત છે તે 11 કે 21 શુક્રવાર સુધી કરવાનું હોય છે. આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું. વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમજ વ્રતનું પૂજન વિધિ કરવું, નાળિયેર વધેરવું, પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવવો. તે પછી 7 કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવલક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટમાં આપવી, ખીરનો પ્રસાદ આપવો. પછી ધનલક્ષ્મી સ્વરૂપ માતાજીની છબીને વંદન કરવું. મા લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે. વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી, હે મા ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે, તો માતાજી અમારું કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો. ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો, સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો, કુંવારી કન્યાના કોટ પૂરજો, તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો. આમ બોલીને મા લક્ષ્મીજીને, મા ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખે આંચકા લેવી. માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળીને શીલાએ આંખો બંધ કરી મનમાં ત્યારે સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહેવા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મીનું વ્રત 21 શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ. શીલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો ત્યાં કોઈ ન હતું. તે નવાઈ પામી કે માજી ગયા ક્યાં? આ માજી તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મીજી જ હતા. શીલા લક્ષ્મીજીની ભક્ત હતી. તેઓ પોતાના ભક્તને રસ્તો બતાવવા માટે માજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા. બીજે દિવસે શુક્રવાર હતો. સવારે નાઈ ધોઈને મનમાં ને મનમાં શ્રદ્ધાથી શીલાએ જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મીનું રટણ કરવા માંડ્યું. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરી નહીં. સાંજ પડી અને દીવાબત્તી ટાણું થયું એટલે હાથ પગ ધોઈને શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી. ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા, પણ પતિદેવ ખરાબ સોબતે ચઢીને બધા જ દાગીના ગીરવે મૂકી દીધા હતા. છતાં નાકમાંની સૂક રહી ગઈ હતી. તે કાઢીને ધોઈ તેને સાફ કરી તેણે વાટકીમાં મૂકી. સામે પાટલા પર રૂમાલ પાથરીને ઉપર ચોખાની નાની ઢગલી કરીને ત્રાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો અને તેના પર નાકની સૂક જે હતી તે વાટકીમાં મૂકી હતી તે ત્રાંબાના લોટા પર મૂકી. માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું. ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પોતાના પતિએ ગ્રહણ કર્યો ત્યાં જ તેમના પતિના સ્વભાવમાં ફરક પડ્યો. તે દિવસે તેના પતિએ મારઝોડ ના કરી, તેથી શીલાને ઘણો આનંદ થયો. શીલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી 21 શુક્રવાર સુધી વૈભવલક્ષ્મીનું વ્રત કર્યું. 21મા શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કરીને 7 સ્ત્રીઓને વૈભવલક્ષ્મી વ્રતની 7 ચોપડી ભેટ આપી. પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને ભાવથી મનોમન પ્રાર્થના કરી, હે મા ધનલક્ષ્મી, મેં તમારા વૈભવલક્ષ્મી વ્રતની માનતા માનેલી, તે વ્રત આજે હું પૂરું કરું છું. હે મા, અમારું કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો. ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો, સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો, કુંવારી કન્યાના કોડ પૂરજો, તમારું
તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો, અમને સૌને સુખી કરજો. આમ બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને આંખે આંચકા લગાડી. આ રીતે શાસ્ત્રીય વિધિ પ્રમાણે શીલાએ શ્રદ્ધા ભક્તિથી વ્રત કર્યું અને તરત જ તેને ફળ્યું. તેનો પતિ જે ખરાબ સોબતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને ખૂબ જ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો. મા લક્ષ્મીજીના વૈભવલક્ષ્મી વ્રતના પ્રભાવથી તેમને ધાર્યાથી પણ વધુ નફો થવા લાગ્યો. તેણે તરત જ શીલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા. ઘરમાં ધનની રેલમ છેલ થઈ ગઈ. ફરીથી સુશીલ અને ધાર્મિક બની ગયો. ઘરમાં ફરી પહેલાની જેવી સુખ શાંતિ સવાઈ ગઈ. વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈને મહેલોની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી. હે માં ધનલક્ષ્મી, તમે જેવા શીલાને ફળ્યા તેવા સૌને ફળજો, સૌના મનની વાત પૂરી કરજો, સૌને સુખ શાંતિ આપજો. જય ધનલક્ષ્મી માં, જય વૈભવલક્ષ્મી માં. તો મિત્રો, આપણે સાંભળ્યું વૈભવલક્ષ્મી વ્રતની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. શુક્રવારના દિવસે આ વ્રત ખૂબ જ ફળદાયી છે. આ વૈભવલક્ષ્મી વ્રત કરનારે મા લક્ષ્મીજીની આ કથા અવશ્ય સાંભળવી જોઈએ. માતા લક્ષ્મીની આરતી અને થાળ ગાવાનો હોય છે. ત્યારબાદ જે પ્રસાદ માતાજીને ધર્યો હોય તે પ્રસાદ ગ્રહણ કરી અને એક ટાઈમ ભોજન કરવાનું હોય છે. માતા લક્ષ્મીજી ખૂબ દયાળુ છે. તે પોતાના ભક્તો ઉપર હંમેશા કૃપા વરસાવતા રહે છે. શુક્રવારના દિવસે ભક્તોએ માતા લક્ષ્મીને પોતાના આંગણામાં આવકારો આપવાનો છે. આ વ્રત દ્વારા માને પ્રાર્થના કરવાની છે કે હે માં, વેલા વેલા આવો મારી માવડી, તમે વેલા વેલા આવો, આવો મારી માવડી, હર પળ હર ઘડી હર દિન જોવું વાટડી, વેલા વેલા આવો મારી માવડી. સાકર કેરો ચીરો મેલ્યો ભાવથી, જમોને મારી માવડી, હર દિન જોવું તારી વાટડી, વેલા વેલા આવો મારી માવડી, આવો મારી માવડી. મિત્રો, મને આશા છે કે તમને આ વૈભવલક્ષ્મી વ્રતનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વિષ્ણુપત્ની ક્ષમા દેવી માધવી માધવ પ્રિયામ, લક્ષ્મી પ્રિય સખી દેવી નમામ્યસ્તુ તવલ્લભામ. બોલો શ્રી લક્ષ્મી માતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.